આજના આ ડીપ ડાઇવમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે માત્ર સાહિત્ય પૂરતો સીમિત નથી, પણ એક આખી સંસ્કૃતિના ડીએનએનું મતલબ તેના મૂળ સ્વરૂપનું અત્યંત ઝીણવટભર્યું પૃથક્કરણ છે. સાચી વાત છે. અને આપણો આજનો મુખ્ય સ્ત્રોત કયો છે એ પણ જણાવી દઈએ. ચોક્કસ. આપણો સ્ત્રોત છે કવિ વિનોદ હરગોવિંદાસ જોશી દ્વારા રચિત અત્યંત લોકપ્રિય કાવ્ય સાથું એવો ગુજરાતી. બરાબર. અને આજના વિશ્લેષણનું મિશન એકદમ સ્પષ્ટ છે. આ માત્ર કોઈ કાવ્યનો સામાન્ય પાઠ નથી. ના, બિલકુલ નથી. આપણે અહીં કાવ્યની દરેક પંક્તિ, દરેક શબ્દ અને તેમાં છુપાયેલા ઐતિહાસિક અને ભૌગોલિક સંદર્ભોને એવી રીતે ખોલીને સમજવાના છીએ જેથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સાંભળનારાઓ માટે બહુવિકલ્પી પ્રશ્નો એટલે કે એમસીક્યુનો એક પણ મુદ્દો છૂટી ન જાય. હા, એકદમ સાચું. સાથે જ જેઓ માત્ર ઊંડાણપૂર્વક જાણવા ઉત્સુક છે તેમના માટે પણ આ ચર્ચા જ્ઞાનનો એક બહુ મોટો ખજાનો બની રહેશે. મને આ અભિગમ ખરેખર ખૂબ જ યોગ્ય લાગે છે, કારણ કે અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ કાવ્યને માત્ર પ્રાદેશિક અભિમાનના સાંકડા ચશ્માથી જોવું એ બહુ મોટી ભૂલ ગણાશે. એટલે કે આ માત્ર ગુજરાતના ગુણગાન નથી. બિલકુલ નહીં. જો આપણે આ રચનાને વ્યાપક સંદર્ભ સાથે જોડીએ તો તરત જ સમજાશે કે આ કાવ્ય ભૂગોળ, ઇતિહાસ અને સંસ્કૃતિના માધ્યમથી શરૂ થઈને અંતે રાષ્ટ્રીયતા તરફ લઈ જતી એક અદ્ભુત યાત્રા છે. અચ્છા, એટલે કવિએ માત્ર પ્રદેશના વખાણ નથી કર્યા, પણ એ ગુણો કેવી રીતે એક વિશાળ ભારતીય અસ્તિત્વનો જ એક હિસ્સો બને છે તે સમજાવ્યું છે, રાઈટ? હા, અને તે પણ ખૂબ જ તાર્કિક રીતે અને ઉદાહરણો સાથે સમજાવ્યું છે. તો ચાલો આ અદ્ભુત યાત્રાની શરૂઆત કરીએ. કોઈ પણ ધારદાર કાવ્યને સમજતા પહેલા તેને રચનાર વ્યક્તિને જાણવા અત્યંત જરૂરી છે, કારણ કે સર્જકનું પોતાનું બેકગ્રાઉન્ડ તેની કલમ પર સીધી અસર કરે છે. ચોક્કસ. સર્જકને સમજ્યા વિના સર્જન ન સમજી શકાય. તો લેખકના નામથી શરૂઆત કરીએ. વિનોદ હરગોવિંદદાસ જોશી. આટલું સચોટ અને ઊંડાણવાળું કાવ્ય લખનાર વ્યક્તિ કોણ છે? મને તો એવું લાગે છે કે તેઓ સાહિત્યના કોઈ બહુ મોટા અભ્યાસુ હોવા જોઈએ. તમારું અનુમાન એકદમ સાચું છે. વિનોદ જોશી માત્ર એક કવિ નથી, પણ તેઓ એક ખૂબ જ મોટા ગજાના સાહિત્યકાર અને અધ્યાપક છે. ઓહ, એટલે શિક્ષણ સાથે પણ જોડાયેલા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની દ્રષ્ટિએ આ સર્જક વિશે કયા મહત્વના તથ્યો યાદ રાખવા જેવા છે? સ્પર્ધાત્મક પરીક્ષા માટે અહીંથી ઘણા પ્રશ્નો નીકળી શકે છે. તેથી તથ્યો પર ખાસ ધ્યાન આપવા જેવું છે. સૌથી પહેલા તો તેમના વતનની વાત કરીએ. વિનોદ જોશીનું વતન બોટાદ છે. બોટાદ, બરાબર. અને તેમનું વર્તમાન કાર્યક્ષેત્ર કયું છે? બીજો અગત્યનો મુદ્દો એ જ છે તેમનો વર્તમાન કાર્યભાર. તેઓ માત્ર લખતા નથી પણ ભણાવે પણ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ભાવનગર યુનિવર્સિટી, નોંધવા જેવી બાબત છે. અને સાહિત્યમાં તેમના પ્રદાન વિશે શું કહી શકાય? હવે જ્યારે આપણે સાહિત્યમાં તેમના પ્રદાનની વાત કરીએ ત્યારે તેમણે મુખ્યત્વે 3 પ્રકારના સાહિત્ય સ્વરૂપોમાં વિશેષ ખેડાણ કર્યું છે: ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચન. આમાં એક બહુ જ રસપ્રદ બાબત મેં નોંધી છે. તેમના કાવ્યસંગ્રહોના નામો ખૂબ જ વિશિષ્ટ અને અનોખા છે. ઉચ્ચારણમાં પણ એક અલગ જ લય સંભળાય છે. હા, તમે સાચા છો. તેમના નામો જેવા હોય છે જે તરત ધ્યાન ખેંચે. દાખલા તરીકે ઝાલર વાગે જૂઠડી, શિખંડી અને પેલું તુંડીલ તુંડિકા. આ નામો જ એટલા અલગ છે કે એકવાર સાંભળ્યા પછી મગજમાં છપાઈ જાય. તુંડીલ તુંડિકા બોલવામાં જ કેટલી મજા આવે છે. ચોક્કસ. આ શબ્દોની રમત જ તેમની વિશેષતા છે. પરંતુ કાવ્ય સંગ્રહોની સાથે સાથે તેમના વિવેચન ગ્રંથોની યાદી પણ એટલી જ મહત્વની છે. હા, પરીક્ષામાં કદાચ આ બંને વચ્ચેનો તફાવત જ પૂછવામાં આવતો હોય છે, ખરો ને? એકદમ સાચું. સાંભળનારાઓએ ખાસ નોંધવું કે તેમના મુખ્ય વિવેચન ગ્રંથો છે અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ, સિદ્ધાંત અને સોનેટ. આ નામો કાવ્યસંગ્રહો કરતાં થોડા વધુ ગંભીર અને એકેડેમિક લાગે છે. હા, કારણ કે તે વિવેચન ગ્રંથો છે. આ ઉપરાંત તેમના આ વિશાળ સાહિત્યિક પ્રદાન માટે તેમને કેટલાક મોટા પુરસ્કારો પણ મળ્યા છે. કયા પુરસ્કારો? તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો અત્યંત પ્રતિષ્ઠિત એવો સાહિત્ય ગૌરવ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
એટલે કે તેઓ એક પ્રાધ્યાપક પણ છે અને વિવેચક પણ છે. તો આનો સીધો અર્થ એ થયો કે તેમની ભાષા પરની પકડ સામાન્ય કવિઓ કરતાં ઘણી વધુ મજબૂત હશે. એકદમ સાચું પકડ્યું તમે. વિવેચકનું કામ જ શબ્દોનું તેની પાછળના અર્થોનું ઝીણવટભર્યું પૃથક્કરણ કરવાનું હોય છે. એટલે તેઓ ખાલી પ્રાસ બેસાડવા શબ્દો નહીં વાપરતા હોય. બિલકુલ નહીં. એક વિવેચક તરીકે તેઓ શબ્દોનું વજન જાણે છે. તેથી જ્યારે તેઓ પોતે કોઈ કાવ્ય રચે છે ત્યારે તેમાં વપરાયેલો એક એક શબ્દ અત્યંત સચોટ, માપસરનો અને ઊંડા અર્થવાળો હોય છે. આ કાવ્યમાં કોઈ જ શબ્દ ખાલી જગ્યા પૂરવા માટે નથી મુકાયો. દરેક શબ્દનું એક ચોક્કસ કારણ છે. તો પછી આપણે પણ એમના શબ્દોનું એટલું જ ઝીણવટભર્યું વિશ્લેષણ કરવું પડે. ચાલો કાવ્યની પ્રથમ પંક્તિ પર જઈએ. હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. આ પંક્તિમાં જ બધો ઉત્સાહ ભરેલો છે. હા, આ છાતી ફૂલવી એટલે કે અત્યંત ગર્વ થવો. પણ આ ગૌરવ પાછળનું ખરું કારણ શું છે? માત્ર ત્યાં જન્મ લીધો એટલે કે પછી તેની પાછળ ભૂગોળ અને પ્રકૃતિનો કોઈ ઊંડો સંબંધ છે? આ ગૌરવ માત્ર જન્મ લેવા પૂરતું સીમિત નથી. અહીં કારણ અને અસરનો બહુ સુંદર સંબંધ જોવા મળે છે. કવિએ ગુજરાતની ભૂગોળને માનવ શરીરના અંગો સાથે અદ્ભુત રીતે સરખાવીને પ્રકૃતિ અને માનવ અસ્તિત્વને એકાકાર કરી દીધા છે. શરીર અને ભૂગોળની સરખામણી કેવી રીતે? કાવ્યપંક્તિ છે, અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. આનો સીધો અર્થ એ છે કે નર્મદા નદી માત્ર નકશા પર દોરેલી કોઈ ભૂગોળની રેખા નથી અથવા માત્ર જમીન પર વહેતું પાણી નથી. પણ તે ગુજરાતીના શરીરના અંગે અંગમાં રક્ત બનીને વહે છે. બરાબર. નર્મદા એ જીવાદોરી છે અને બીજી તરફ મહીસાગર નદીનો જે ધસમસતો પ્રવાહ છે તે ગુજરાતીઓના શ્વાસની ગતિ છે. શ્વાસ વિના જેમ જીવન શક્ય નથી તેમાં નદીઓ વિના આ પ્રદેશનું અસ્તિત્વ શક્ય નથી. નદીઓને સીધી જ શરીરની નસો અને શ્વાસ સાથે જોડી દીધી. ખૂબ જ પાવરફુલ કલ્પના છે. પણ એટલા પાણીથી તો શરીરનું માળખું ઊભું ન થાય ને. પર્વતો અને સમુદ્ર વિશે શું કહેવામાં આવ્યું છે? એ પણ એટલું જ રસપ્રદ છે. પંક્તિ છે, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. આ પિંડ અને રત્નાકર, આ બે શબ્દો પાછળ કયો અર્થ છુપાયેલો છે? પરીક્ષાની તૈયારી માટે આ બંને પારિભાષિક શબ્દોની સ્પષ્ટ વ્યાખ્યા સમજવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા લઈએ પિંડ. પિંડ એટલે શરીરનો આકાર, રાઈટ? હા, પિંડ એટલે શરીરનો આકાર, દેહ અથવા ઘાટ. કવિ કહે છે કે ગુજરાતીનું ખડતલ શરીર ઉત્તર ગુજરાતમાં આવેલી અરવલ્લીની પર્વતમાળાના મજબૂત પથ્થરોમાંથી ઘડાયેલું છે. એટલે કે પર્વત જેવી અડગતા તેના શરીરમાં છે. અને બીજો પેલો રત્નાકર? હા, કદાચ સૌથી મહત્વનો શબ્દ છે રત્નાકર. રત્નાકર એટલે સમુદ્ર અથવા સાગર જેમાં રત્નોનું ભંડાર છે. આપણે જાણીએ છીએ કે આખા ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાતને મળ્યો છે. બરાબર. 1600 કિલોમીટર લાંબો. એકદમ સાચું. કવિ કહે છે કે આ વિશાળ સમુદ્ર, આ રત્નાકર, એ માત્ર કિનારા પર નથી ગુગવતો, પરંતુ તે ગુજરાતીઓના પ્રાણ અથવા જીવન શક્તિ બનીને તેમનામાં ધબકે છે. ઓહો, એટલે પહાડ જેવી શારીરિક મજબૂતાઈ અને સમુદ્ર જેવી હૃદયની વિશાળતા, આ બંને વિરોધાભાસી ભૌગોલિક તત્વો અહીં ભેગા થાય છે. બિલકુલ. આ બે વિરોધાભાસનો અદ્ભુત સંગમ છે. આ અદ્ભુત છે. પર્વતમાંથી શરીર બન્યું અને સમુદ્રમાંથી પ્રાણ મળ્યો. પણ પ્રકૃતિ માત્ર નિર્જીવ વસ્તુઓની જ નથી હોતી. આ માટીની જીવંત પ્રકૃતિ, અહીંની પ્રાણી સૃષ્ટિ અને ભાષા વિશે પણ કવિએ એટલું સુંદર વર્ણન કર્યું છે. હા, પ્રાણીઓ અને ભાષાની ઓળખ કાવ્યમાં ખૂબ જ સ્પષ્ટ છે. હું સાવજની ત્રાણ, હું જ ગરવી ભાષા લચકાતી. આ પંક્તિમાં પણ એક પ્રકારનો વિરોધાભાસ દેખાય છે, ખરું ને? બિલકુલ. આખા એશિયા ખંડમાં સિંહો જેવી વિરલ અને ગર્વીલી પ્રજાતિને માત્ર ગુજરાતી જ પોતાના ગીરના જંગલોમાં અને લોકોએ પોતાના હૃદયમાં સાચવી છે. હા, સાવજની ત્રાડ એટલે સિંહની ગર્જના. સાચું. જે ગુજરાતની નીડરતા, આક્રમકતા અને નિર્ભયતાનું પ્રતીક છે. અને તેની બરાબર સામે ગરવી ભાષા લચકાતી દ્વારા ગુજરાતી ભાષાની મીઠાશ, તેનું ગૌરવ અને તેની અદ્ભુત લવચિકતા દર્શાવવામાં આવી છે. આ લચકાતી ભાષાનો અર્થ શું થાય છે બરાબર? લચકાતી ભાષા એટલે એવી ભાષા જે પરિસ્થિતિ મુજબ ઢળી જાય, જેમાં પ્રેમ પણ હોય અને વેપાર કરવાની આવડત પણ હોય. એક બાજુ સિંહની ગર્જના જેવી તાકાત અને બીજી બાજુ ભાષાની નમ્રતા અને લવચિકતા, આ બંને લક્ષણો એકસાથે એક જ વ્યક્તિત્વમાં જોવા મળે છે. નદી, પર્વત, સમુદ્ર અને સિંહ, ભૂગોળ અને પ્રકૃતિની આ ભવ્યતા તો સમજાઈ ગઈ.
પણ માત્ર પથ્થર, પાણી અને જંગલથી કોઈ પ્રદેશ જીવંત નથી બનતો. તેમાં સંસ્કૃતિના ધબકારા પણ જોઈએ. અને આ કાવ્યમાં સંસ્કૃતિના એ ધબકારા ખૂબ સ્પષ્ટપણે સાંભળી શકાય છે. આ શબ્દો કયા સ્થળો અને ઉત્સવો તરફ ઇશારો કરે છે? આ પંક્તિઓ ગુજરાતના એક અત્યંત સમૃદ્ધ સાંસ્કૃતિક નકશાને આપણી સામે દોરે છે. સૌથી પહેલા વાત કરીએ નવરાત્રિનો ગર્ભદીપ. આ ગર્ભદીપ એટલે પેલો ગરબાની અંદર મુકાતો દીવો ને? હા, આ માત્ર એક ઉત્સવ કે ડાન્સ ઇવેન્ટ નથી. ગર્ભદીપ એટલે કાણાવાળા માટીના ગરબાની અંદર પ્રગટાવવામાં આવતો દીવો. આ દીવો એ ગુજરાતની આદ્ય શક્તિની આરાધનાનું, સ્ત્રી શક્તિના સન્માનનું કેન્દ્રીય પ્રતીક છે. માટીનો ગરબો એ શરીર છે અને અંદરનો દીવો એ આત્મા છે, એમ જ ને? એકદમ સચોટ સમજ. ત્યારબાદ આવે છે શત્રુંજય શૃંગ. અહીં શૃંગ શબ્દનો અર્થ થાય છે શિખર અથવા ટોચ. આ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આવેલા જૈન ધર્મના અત્યંત પવિત્ર શત્રુંજય પર્વતના શિખરોની વાત છે. પાલીતાણાના મંદિરો તો બહુ પ્રખ્યાત છે. હા, આ શિખરો માત્ર પથ્થર નથી, પણ તે અહિંસા, ત્યાગ અને તપસ્યાના જીવંત ઉદાહરણો છે. આસ્થાના આ શિખરો પછી એક એવી પંક્તિ આવે છે જેણે મારું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. કઈ પંક્તિ? કવિ મોઢેરાના સૂર્યમંદિરનો ઉલ્લેખ કરતા લખે છે, સૂર્યમંદિરે ગુંજતો હું ધવલ તેજનો ભૃગ. આ કલ્પના જ કંઈક અલગ છે. ધવલ તેજનો ભૃગ. શું આનો અર્થ સફેદ પ્રકાશનો ભમરો એવો થાય છે? આની પાછળનું ચિત્ર કેવું હશે? ખરેખર આખા કાવ્યની આ સૌથી સુંદર, કલ્પનાશીલ અને દ્રશ્યમાન પંક્તિઓમાંની એક છે. શબ્દાર્થ જોઈએ તો ધવલ એટલે શ્વેત અથવા એકદમ સફેદ અને ભૃગ એટલે ભમરો. એટલે સફેદ ભમરો સૂર્યમંદિરમાં શું કરી રહ્યો છે? હવે આની પાછળનું દ્રશ્ય કલ્પના કરો. મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર તેના અદ્ભુત સ્થાપત્ય માટે જાણીતું છે. વર્ષના ચોક્કસ દિવસોમાં જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તેનું પહેલું કિરણ સીધું જ મંદિરમાં પ્રવેશીને ગર્ભગૃહમાં રહેલી મૂર્તિ પર પડે છે. હા, મેં આ વિશે સાંભળ્યું છે. એ બહુ અદ્ભુત ઘટના હોય છે. બરાબર. અંધારા ગર્ભગૃહમાં જ્યારે તે શ્વેત પ્રકાશનું કિરણ પ્રવેશે છે ત્યારે તેવું લાગે છે જાણે પ્રકાશનો કોઈ સફેદ ભમરો મંદિરમાં પ્રવેશીને ગુંજન કરી રહ્યો છે. કવિએ આ ખગોળશાસ્ત્ર અને સ્થાપત્ય કળાના અદ્ભુત સમન્વયને માત્ર 2 શબ્દો ધવલ ભૃગમાં બાંધી દીધો છે. વાહ! આ સાંભળીને તો જાણે અત્યારે જ મોઢેરાના મંદિરમાં ઊભા હોઈએ તેવી અનુભૂતિ થાય છે. અદ્ભુત. ત્યાર પછી આ યાત્રા ગિરનાર અને દ્વારકા તરફ આગળ વધે છે. હું ગિરનારી ગોખ, દ્વારિકા હું સુધારસ પાતી. અહીં પણ 2 અલગ અલગ પરંપરાઓનો સંગમ સ્પષ્ટ દેખાય છે. હા, અહીં પણ મને 2 ધાર્મિક વિચારધારાઓનો સમન્વય દેખાય છે. સાચું. અહીં ગુજરાતની આધ્યાત્મિકતાના 2 અલગ છેડા ભેગા થાય છે. ગિરનારી ગોખ એ જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની પવિત્ર ગુફાઓ છે. એવું માનવામાં આવે છે કે અહીં નવનાથ અને 84 સિદ્ધોએ કઠોર તપ કર્યું હતું. એટલે ગિરનારે યોગ અને તપસ્યાનું પ્રતીક છે. હા, આ ગોખ એ ગુજરાતની યોગ, હઠયોગ અને કઠોર તપસ્વી પરંપરા દર્શાવે છે. હવે તેની બિલકુલ સામે જુઓ. દ્વારિકા હું જ સુધારસ પાતી. અહીં ભગવાન કૃષ્ણની નગરી દ્વારકાનો ઉલ્લેખ છે. અને આમાં સુધારસ શબ્દ ખાસ નોંધવા જેવો છે, જે MCQમાં વારંવાર પૂછાય છે. બિલકુલ. સુધારસ એટલે અમૃત. દ્વારકા કોઈ કઠોર તપ નથી કરાવતી, પણ તે પ્રેમ અને ભક્તિનો અમૃત રસ પીવડાવે છે. એટલે એક બાજુ ગિરનારનો યોગ છે અને બીજી બાજુ દ્વારકાની ભક્તિ છે. યોગ અને ભક્તિનો આ કેવો અદ્ભુત મેળ છે. એ જ તો આ કાવ્યની સુંદરતા છે. ધાર્મિક સ્થળોની આ વાત પછી જ્યારે આપણે સાહિત્યક અને સંગીતમય વારસા પર આવીએ છીએ ત્યારે પણ આવા જ કેટલાક રસપ્રદ જોડકા જોવા મળે છે. પંક્તિ છે, દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. આ પંક્તિમાં પણ એક બહુ મોટો વિરોધાભાસ છે. હા, આ 2 વસ્તુઓ તો એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. એક બાજુ ઉત્સવનો, ડાયરાનો અવાજ છે અને બીજી બાજુ ધ્યાનની સંપૂર્ણ શાંતિ. કવિ આ બંનેને એકસાથે કેમ મૂકી રહ્યા છે? આ જ તો ગુજરાતની ખરી ઓળખ છે. આ જોડકું લોકજીવન અને વૈરાગ્યને બરાબર સામસામે મૂકે છે. દુહા છંદની રમઝટ એ ગુજરાતનું સમૃદ્ધ લોકસાહિત્ય છે. ડાયરાઓમાં અને લોકમેળાઓમાં ગવાતા દુહા છંદ, જેમાં શૌર્ય, પ્રેમ
અને ઉત્સાહનો ઘોંઘાટ છે. બરાબર. એ એક ઊર્જા છે અને તેની બરાબર બાજુમાં કવિ મૂકે છે ભગવું ભગવો ધ્યાન. આ રંગ ભગવો છે જે સંતો, મહંતો અને સંન્યાસીઓની આધ્યાત્મિક શાંતિ, ત્યાગ અને વૈરાગ્યનું પ્રતીક છે. એટલે કે ગુજરાતી ઉત્સવપ્રિય તો છે જ, પણ સાથે આધ્યાત્મિક પણ છે. હા, કવિ સમજાવવા માંગે છે કે એક ગુજરાતી જેટલો ઉત્સવપ્રિય અને જીવનને માણનારો છે, અંદરથી તે એટલો જ આધ્યાત્મિક અને ધ્યાનમાં ઉતરી શકવાની ક્ષમતા ધરાવનારો પણ છે. આ વિરોધાભાસમાં રહેલું સંતુલન ખરેખર કમાલનું છે અને ત્યાર પછીની પંક્તિઓ તો સીધી સાહિત્યના સુવર્ણકાળમાં લઈ જાય છે. હા, એ પંક્તિઓ ઐતિહાસિક સંદર્ભે બહુ મહત્વની છે. મીરાની કરતાલ, હું નિત્ય એક આખ્યાન, વિજાણંદનું હું જ જંતર, હું નરસેની પ્રભાતી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સાંભળનારાઓ માટે આ નામો પાછળનો ઐતિહાસિક સંદર્ભ જાણવો ખૂબ જ અગત્યનો બની રહે છે. ચોક્કસ. આ પંક્તિઓ ગુજરાતી સાહિત્ય અને સંગીતના 4 મુખ્ય સ્તંભો સમાન છે. ચાલો એક પછી એક ડીકોડ કરીએ. હા, સૌથી પહેલું છે મીરાની કરતાલ. આવીને દ્વારકામાં વસેલા મીરાબાઈની કૃષ્ણ ભક્તિ અને સમર્પણ જગ જાહેર છે. કરતાલ એ ભક્તિનું વાદ્ય છે. અને બીજું નિત્ય એક આખ્યાન, એટલે પ્રેમાનંદની વાત છે. રાઈટ. એકદમ સાચું. આ મહાકવિ પ્રેમાનંદ તરફ ઇશારો છે. પ્રેમાનંદે માળભટ્ટ તરીકે આખ્યાનો ગાઈને ગુજરાતના લોકોમાં સંસ્કાર અને લોકશિક્ષણનું મોટું કામ કર્યું હતું. ત્રીજું છે વિજાણંદનું જંતર. આ કોઈ લોકકથા છે ને? હા, આ સૌરાષ્ટ્રની અત્યંત પ્રખ્યાત અને કરુણ લોકકથા શેણી વિજાણંદનો ઐતિહાસિક સંદર્ભ રજૂ કરે છે. વિજાણંદ એક એવો કલાકાર હતો જે જંતર નામનું સંગીતવાદ્ય વગાડવામાં નિપુણ હતો. આ લોક સાહિત્યના વારસાનું પ્રતીક છે. અને છેલ્લે ચોથું નરસૈની પ્રભાતી. એટલે આદિકવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા, જેના વિના આજે પણ ગુજરાતની સવાર અધૂરી છે. કવિ આ ચારેય કલાકારો અને તેમના પ્રદાનને પોતાના અસ્તિત્વનો હિસ્સો માને છે. આ બધું સાંભળીને તો એવું લાગે કે ગુજરાતની ધરતી પર કળા, ભક્તિ અને શાંતિનો જ અખૂટ ભંડાર છે. પણ આગળ જતા કવિ એક બીજું પાસું પણ ખોલે છે. હા, અહીં એક એવો મુદ્દો આવે છે જે વિચારવા મજબૂર કરી દે છે. ઇતિહાસ, પ્રેરણા પુરુષો અને દ્વંદ્વ, અહિંસા અને શૌર્ય, આ બંને ગુણો એક જ ધરતી પર એકસાથે કેવી રીતે ખીલી શકે? એ બહુ મોટો પ્રશ્ન છે. કવિએ મહાપુરુષો અને તેમના ગુણોની સરખામણી કરતા લખ્યું છે કે હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણીચું હાક. આ બંને વ્યક્તિત્વો વચ્ચે તો જમીન આસમાનનો તફાવત હતો. અને આ જ આ કાવ્યનો સૌથી શક્તિશાળી વિરોધાભાસ અને સાથે સાથે એક અદ્ભુત સમન્વય છે. એ કેવી રીતે? ધ્યાનથી સમજો તો કવિ અહીં માત્ર 2 ઐતિહાસિક વ્યક્તિઓના નામ નથી લઈ રહ્યા, પરંતુ નેતૃત્વની 2 તદ્દન અલગ છતાં અત્યંત પ્રભાવશાળી શૈલીઓની વાત કરી રહ્યા છે, જે આ ધરતીએ આખા વિશ્વને આપી છે. એટલે ગાંધીજીનું મૌન એક નેતૃત્વ શૈલી છે? હા, ગાંધીનું મૌન એ કોઈ નબળાઈ નહોતી, પણ તે અહિંસા, શાંતિ અને આંતરિક શક્તિનું એવું પ્રતીક હતું, જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હલાવી દીધા. અને બીજી બાજુ છે સરદાર તણી હાક. હાક એટલે પેલો અવાજ ને? બરાબર. હાક એટલે લલકાર, બૂમ અથવા સિંહની ગર્જના દેવો અવાજ. આ સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડી ઈચ્છાશક્તિ, સ્પષ્ટ વક્તાપણા અને 562 દેશી રજવાડાઓને એક કરવાની દ્રઢતાનું પ્રતીક છે. એકની પાસે અહિંસાનું મૌન હતું, બીજાની પાસે શક્તિશાળી હાક હતી. અને આ બંને શક્તિઓ ગુજરાતની જ દેન છે. બિલકુલ. આ 2 વિરોધી શક્તિઓએ જ દેશને આઝાદી અને એકતા અપાવી. નેતૃત્વની આ 2 શૈલીઓ પછી સત્ય વિશે જે વાત કરવામાં આવી છે તે પરીક્ષા માટે ખાસ નોંધવા જેવી છે, કારણ કે તેમાં વપરાયેલા શબ્દો થોડા અઘરા છે. હા, શબ્દ ભંડોળ માટે આ પંક્તિઓ મહત્વની છે. પંક્તિ છે, હું જ સત્યનું આયુધ જેની દિદિગંતમાં ધાક. આ આયુધ અને દિદિગંત શબ્દો પરીક્ષામાં સીધા પૂછાઈ શકે તેવા છે. સાંભળનારાઓએ આ શબ્દોના અર્થ અને તેની પાછળનું લોજિક ખાસ યાદ રાખવું. અહીં સત્યને કોઈ નબળા માણસનો આશરો નથી ગણવામાં આવ્યો, પણ તેને એક હથિયાર તરીકે દર્શાવવામાં આવ્યો છે. એટલે આયુધનો અર્થ હથિયાર થાય છે? હા, આયુધ એટલે શસ્ત્ર અથવા હથિયાર. દુનિયા જ્યારે બંદૂકો અને તોપોથી લડી રહી હતી, ત્યારે ગાંધીજીએ સત્યાગ્રહના રૂપમાં વિશ્વને સત્ય નામનું એક બિલકુલ નવું આયુધ આપ્યું. અને પેલો બીજો શબ્દ છે દિદિગંત.
આ સંધિ છૂટી પાડીએ તો દિશા વત્તા દિગંત થાય, જેનો અર્થ થાય છે ચારે દિશાઓમાં અથવા વિશ્વના ખૂણે ખૂણે. એટલે કવિ ગર્વથી કહે છે કે આ સત્યરૂપી હથિયારની ધાક, તેનો ડર અને પ્રભાવ આખી દુનિયાની ચારે દિશાઓમાં આજે પણ ફેલાયેલો છે. બરાબર. સત્યની તાકાત કેટલી વ્યાપક છે તે આ પંક્તિ દર્શાવે છે. આ વિશ્લેષણ ખરેખર આંખો ખોલી નાખે તેવું છે, પણ આ દ્વંદ્વ હજુ આગળ વધે છે. કવિ લખે છે, હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી. અહીં ફરીથી શાંતિ અને શૌર્યનો સામનો થાય છે. એક બાજુ ઋષિમુનિઓ જેવું શાંત સ્મિત અને બીજી બાજુ સીધી તલવારની ધાર. આટલો ઝડપી બદલાવ કવિ કેમ દર્શાવે છે? કારણ કે કવિ કોઈ ભ્રમમાં નથી. આ પંક્તિ દર્શાવે છે કે ગુજરાત સ્વભાવે શાંતિપ્રિય છે. સંતોનું સૌમ્ય સ્મિત એ ગુજરાતની સહિષ્ણુતા, વ્યાપારી બુદ્ધિ અને સૌને આવકારવાની ભાવના દર્શાવે છે. પણ જો કોઈ એનો ગેરલાભ ઉઠાવે તો? એ જ તો વાત છે. કવિ સ્પષ્ટ કરે છે કે જો કોઈ દુશ્મન એમ માને કે આ સ્મિત એ અમારી નબળાઈ છે તો તે બહુ મોટી ભૂલ છે. કારણ કે જરૂર પડે પોતાની અને પોતાની માતૃભૂમિની રક્ષા કરવા માટે આ જ ધરતી શૂરવીરો અને શહીદો પણ પેદા કરે છે. અને આમાં તાતી શબ્દનો અર્થ શું લેવાનો? અહીં તાતી શબ્દનો અર્થ થાય છે તીક્ષ્ણ અથવા ધારદાર. જ્યારે માતૃભૂમિ પર સંકટ આવે ત્યારે શૂરવીરોની ધારદાર તલવાર પણ આ જ માટીની ઓળખ બની જાય છે. શું વાત છે! અહિંસા અને શૌર્યનું આનાથી શ્રેષ્ઠ વર્ણન ન હોઈ શકે. હવે આપણે કાવ્યના અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત તરફ આગળ વધીએ. હા, જે કાવ્યનો મુખ્ય સંદેશ છે. પ્રાદેશિકતાથી રાષ્ટ્રીયતા તરફની આ સફર ક્યાં પહોંચે છે? કવિ કહે છે, હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. આ કાવ્યનો નિર્ણાયક વળાંક છે. અહીં કવિ પોતાની સ્થાનિક ઓળખને સંપૂર્ણ રીતે સ્વીકારે છે. માટીનો જાયો એટલે આ વિશેષ ભૌગોલિક પ્રદેશ ગુજરાતની માટીનો પુત્ર, એમ જ ને? બિલકુલ. અને તેથી જ તેનો અવતાર ગુર્જર અવતાર છે. આ એક અત્યંત સ્વાભાવિક કારણ અને અસરનો સંબંધ છે. જે માટીમાં વ્યક્તિ જન્મે લે છે, તેનું પાણી પીએ છે, તેના સંસ્કારો તેના ડીએનએમાં વણાયેલા જ હોય. એક વૃક્ષ પોતાના મૂળિયાને ભૂલી ન શકે. પણ મહત્વની વાત એ છે કે કવિ માત્ર એ મૂળિયા પાસે અટકી નથી જતા. તેઓ તરત જ આગળની પંક્તિમાં કહે છે, મારે શેર ભારત માતાની આશીષનો વિસ્તાર. અને આ જ આ સમગ્ર કાવ્યનો આત્મા છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી આપણે આટલી બધી પ્રાદેશિક વિશેષતાઓ જોઈ. નર્મદા, ગિરનાર, મોઢેરા, ગાંધી, સરદાર. આટલો ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક સંપત્તિ હોવા છતાં કવિ અત્યંત નમ્રતાથી સ્પષ્ટ કરે છે કે તેમના મસ્તક પર સૌથી મોટો આશીર્વાદ કોઈ એક પ્રદેશનો નથી, પણ અખંડ ભારત માતાનો છે. સાચી વાત. પ્રાદેશિક ગૌરવ હોવું જરૂરી છે, પણ તે ક્યારેય રાષ્ટ્રીય ગૌરવથી મોટું ન હોઈ શકે. આ રક્ષણ ભારત માતાનું છે. અને આ જ વિચારને કાવ્યની છેલ્લી પંક્તિ, કે જે આખા પૃથક્કરણનો નિષ્કર્ષ છે, તેમાં મૂકવામાં આવ્યો છે. હું કેવળ હું હોઉં, છતાં હું સદા હોઉં મહાજાતિ. આ પંક્તિ બહુ ડીપ મિનિંગ ધરાવે છે. અહીં હું કેવળ હું હોઉં અને મહાજાતિ આ બંને ખ્યાલો કેવી રીતે એકસાથે કામ કરે છે? આ પંક્તિને તમે માત્ર આ કાવ્યનો જ નહીં, પણ ભારતીય બંધારણનો એક મુખ્ય સિદ્ધાંત ગણી શકો. હું કેવળ હું હોઉં એટલે કે મારી એક ગુજરાતી તરીકેની પોતાની એક સ્વતંત્ર, અનોખી અને સ્પષ્ટ ઓળખ છે. મારી ભાષા લચકાતી છે, મારો પહેરવેશ અલગ છે, મારો ખોરાક અલગ છે. અને મને એનો પૂરો ગર્વ છે. છતાં પણ હું સદા હોઉં મહાજાતિ. અહીં પારિભાષિક શબ્દ મહાજાતિનો અર્થ થાય છે ભારતીય રાષ્ટ્ર. એક વિશાળ અખંડ ભારતીય અસ્તિત્વ. મહાજાતિ એટલે આખું રાષ્ટ્ર? હા. કવિ આજના સમય માટે બહુ મોટો સંદેશ આપે છે કે વિવિધતા એ કોઈ અલગાવ કે વિભાજન નથી. એક ગુજરાતી તરીકેનું મારું સ્વતંત્ર અસ્તિત્વ એ ખરેખર તો વિશાળ ભારતીય રાષ્ટ્રનો જ એક અતૂટ અને અવિભાજ્ય અંગ છે. એટલે કે પ્રાદેશિક અભિમાન ક્યારેય અહંકાર નથી બનતું, પરંતુ તે એક નદીની જેમ વહીને રાષ્ટ્રીય ગૌરવરૂપી મહાસાગરમાં અત્યંત સુંદર રીતે વિલીન થઈ જાય છે. બિલકુલ. એ જ આ કાવ્યનો મુખ્ય સંદેશ છે. અદ્ભુત. આને જ કહેવાય સાચા અર્થમાં ડીપ ડાઇવ. માત્ર શબ્દો નહીં, પણ તેની પાછળ રહેલા આખા ઇતિહાસ અને ભૂગોળનું ઓપરેશન આપણે આજે જોયું. તો સાંભળનારાઓ, ખાસ કરીને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નોટ્સ બનાવી રહ્યા છે, તેમના માટે ચાલો એક ઝડપી સારાંશ જોઈ લઈએ. હા, રિવિઝન બહુ જરૂરી છે.
આજે આપણે અધ્યાપક અને વિવેચક એવા કવિ વિનોદ જોશીના જીવન અને તેમના વિશિષ્ટ કાવ્ય સંગ્રહો જેમ કે તુંડિલ તુંડિકા અને વિવેચન ગ્રંથો વચ્ચેનો તફાવત જાણ્યો. ત્યારબાદ આપણે ગુજરાતની ભૂગોળને માનવ શરીરના સંદર્ભમાં સમજી, જેમાં નર્મદા રક્ત છે, મહીસાગર શ્વાસ છે, અરવલ્લી પિંડ છે અને રત્નાકર એટલે કે સમુદ્ર એ પ્રાણ છે. અને સાંસ્કૃતિક વારસામાં આપણે નવરાત્રિના ગર્ભદીપથી લઈને મોઢેરાના શ્વેતભૃગ અને મીરા તથા પ્રેમાનંદના પ્રદાનને ડીકોડ કર્યો. ઐતિહાસિક દ્રષ્ટિએ આપણે ગાંધીના મૌન અને સરદારની હાક વચ્ચેની નેતૃત્વ શૈલીઓનો તફાવત સમજો અને સત્યના આયુધની દિદિગંતમાં ધાક વિશે ચર્ચા કરી. અને છેલ્લે કેવી રીતે એક પ્રાદેશિક ઓળખ, માટીનો જાયો હોવાનો ગર્વ, એ ભારત માતાના આશીર્વાદ સાથે એક વિશાળ મહાજાતિનું સ્વરૂપ ધારણ કરે છે, તે ખૂબ ઊંડાણપૂર્વક સમજ્યા. મને ખાતરી છે કે આ વિસ્તૃત ચર્ચા પછી કાવ્યના તમામ તથ્યો, વિભાવનાઓ અને શબ્દાર્થ એકદમ સ્પષ્ટ થઈ ગયા હશે. તમારી આટલી સચોટ અને વિશ્લેષણાત્મક સમજૂતી માટે ખૂબ ખૂબ આભાર. આ અદ્ભુત યાત્રામાં જોડાવા માટે તમારો પણ આભાર. મને આશા છે કે આ પૃથ્થકરણથી સૌને વિષયની ઊંડાઈ સમજવામાં ચોક્કસ મદદ મળી હશે. તો આજના આ ડીપ ડાઇવ સેશનમાં આટલું જ. પણ હા, જતાં જતાં એક વિચાર ચોક્કસ તમારી સમક્ષ મૂકવા માંગીશ. આપણે ઘણીવાર સમાજમાં એવું સાંભળીએ છીએ કે પ્રાદેશિકતા એટલે કે કોઈ એક ચોક્કસ પ્રદેશ, ભાષા કે સંસ્કૃતિ પ્રત્યેનો અતિશય પ્રેમ આપણને સંકુચિત બનાવે છે અથવા તો રાષ્ટ્રથી અલગ પાડે છે. પણ આજનું આ કાવ્ય આપણને એક નવો જ અને વિશાળ દૃષ્ટિકોણ આપે છે. બહુ સાચી વાત છે. એવું ન બની શકે કે આપણા પોતાના મૂળિયા, આપણી નદીઓ, આપણા લોકસાહિત્યો અને આપણા સંતો શૂરવીરોને ઊંડાણથી ઓળખવા અને તેના પર ખરા અર્થમાં ગર્વ કરવો એ જ એક મહાન અને અખંડ રાષ્ટ્રના નિર્માણનું પહેલું પગથિયું હોય. વિચારી શકાય કે એક મજબૂત ઇમારત માટે તેના પાયાના પથ્થરોનું પોતાનું આગવું અને મજબૂત અસ્તિત્વ હોવું અત્યંત જરૂરી છે. તો તમારા પોતાના સાંસ્કૃતિક મૂળિયા, તમારા અંગત વારસાની જાણકારી તમારા વિશાળ અસ્તિત્વને કેવી રીતે મજબૂત કરે છે એ વિશે શાંતિથી ચોક્કસ વિચારજો. જ્ઞાનની આ સફર આપણે ભવિષ્યમાં પણ ચાલુ રાખીશું. ત્યાં સુધી નવા પ્રશ્નો પૂછતા રહો અને ઊંડાણપૂર્વક નવું શીખતા રહો. ફરી મળીશું એક નવા વિષય અને નવા ડીપ ડાઇવ સાથે. આવજો.